મિત્રો, શ્વાસ વિશ્વાસ ઓપરેશન થિયેટરની બહાર ઉચ્ચ શ્વાસે આયુષી રાહ જોઈ રહી છે. હમણાં થોડી વાર પહેલાં જ આયુષને ઓપરેશન થિયેટર અંદર લઈ ગયા હતા. થોડોક સમય પહેલાં તો એણે મને ફોન કરેલો. આયુષી, બસ તારી પાસે આવું જ છું. સમયસર ટુરિસ્ટને હોટલ પર ઉતારીને આવું છું. છેલ્લો જ ઘાટ ઉતારી રહ્યો છું. આયુષી કેટલા ઉલ્લાસમાં કહ્યું હતું. એના બોલવા પરથી એના ચહેરાનો આનંદ પણ જાણે હું વાંચી ગઈ હતી. અને એના કલાકમાં જ સમાચાર આવ્યા કે આયુષની કાર પલટી ખાઈ ગઈ છે. ટુરિસ્ટની કપલ તો હેમખેમ બચી ગયું, પરંતુ કારને કાબૂ કરવા જતાં અંતે મોટા ખડક સાથે અથડાઈ આયુષનું માથું ફાટી ગયું. ક્યારે શું થઈ ગયું કંઈ ખબર જ ના પડી. આયુષી હજી પણ યાદ કરીને રડી રહી છે. આયુષીની મુલાકાત પણ આયુષ સાથે આ સાપુતારા ગિરિમંથક ઉપર જ થઈ હતી. ત્યારે આયુષ માસ્ટર કરીને જોબ ચાલુ કરતા પહેલા ગિરિમંથક પર આવેલો કે ચાલુ કુદરતના સાનિધ્યમાં થોડા શ્વાસ લઈ લઉં, પછી ખબર નહીં ક્યારે આવશે. આયુષ કુદરતના આગોશમાં આવી પાગલ બન્યો. એણે ચારે બાજુ ડુંગર, પહાડ, પાણીના ઝરણા, ધોધ અને વનરાજી, આટલી બધી લીલોતરી ક્યાંય ના હોય એવું સુકૂન તો અહીં જ છે. એ ચારે બાજુ ડુંગરા ખૂંદી વળ્યો, પછી લેક પર આવ્યો અને અચાનક આયુષી તરફ નજર પડી અને એનાથી બોલાઈ ગયું, અરે આયુષી, તું? કોલેજમાં સાથે હતા. પછી આયુષે લાઈન સાવ જુદી જ પકડી અને બંને જુદિયા પડ્યા. એ સમયે આકર્ષણ હતું પણ કબૂલાત નહોતી. આયુષીએ કહ્યું, તું તો ફેકલિસ્ટ છોડીને રંગ રસાયણની માસ્ટરી કરવા ગયો. તે ગયો. આયુષે કહ્યું, સાચી વાત છે, પણ જો કુદરતની કમાલ, મારા ગમતા વાતાવરણમાં પાછા આપણે મળ્યા. ક્યાંય અધૂરી કડી અહીં પાછી બોલતા અટક્યો. મેં તને એકવાર કહેલું, મારા નામના તું એક દીધાયુ બનીને રહી ગઈ, પણ ક્યારે મળીશું ખબર નથી. બાય ધ વે, તું કોની સાથે આવી છે? લગ્ન થઈ ગયા? ક્યારે આવી, ક્યારે જવાની? હું તો સાવ એકલો જ આવ્યો છું. મારા નામ સાથે અનુસ્વારવા સિવાય કાંઈ નથી. આયુષી કહે, અરે, એટલું પૂછીશ? એક સાથે હું અહીં મારા ફ્રેન્ડ્સ સાથે આવી છું. એ લોકો ફરીને થાક્યા એટલે હોટલ પર છે, પણ મારે બોટિંગ કરવું હતું, તેથી હું એકલી આવી છું અને ત્યાં તું મળી ગયો. આયુષે કહ્યું, હું મળી ગયો? મારો ભેટો થઈ ગયો? મળી જવાનું તો તે કયા નક્કી કર્યું? અરે, આવેલી નાવને તે લંગારી જ નહીં. હું અવઢળમાં રહ્યો, કંઈ ના બોલ્યો અને એમાં બીજા વર્ષો નીકળી ગયા. મારે તો તને મારા નામની માત્ર દીધાયુમાં ઉમેરીને દીધાયુ સુધી ચાહવી હતી. ત્યારે અવઢળમાં હતો, અત્યારે નવી વિલ યુ મેરી મી? એમ બોલતા આયુષની નજર જઈને સીધું પ્રપોઝ કરી દીધું. આયુષીએ કહ્યું, આટલું બોલતા તે વર્ષો કાઢ્યા, હવે અચાનક પ્રપોઝ કરે? અને મેં જાણે જીવવું છોડેલું શું કહું? તારા આકર્ષણ થયેલું પછી જાણે સમક્ષ પ્રેમમાં જ પડી હતી, પણ હિંમત ના કરી શકી અને મેં સામેથી કોઈ પ્રયત્ન ના કર્યો. તારી તપાસ કરતાં જાણવા મળેલું તું સુરત ભણવા ગયો છે. પછી નક્કી કર્યું કે સાચી નિષ્ઠાનો પ્રેમ હશે તો મળશે જ. સાચું કહું તો હું પણ ગ્રેજ્યુએટ પછી મારી મોમને મદદ કરવામાં વ્યસ્ત હતી. એ ઘરે બેસીને બધું બનાવતી, વેચતી અને 2 વર્ષમાં તો મેં માર્કેટિંગ કરીને એનું નામ પ્રચલિત કરી દીધું. આયુષે કહ્યું, પણ શેનું કામ? તારી મોમ તો પાપડ, મઠિયા, અથાણા, મસાલા બધું બનાવતા હતા, મને યાદ છે. હા આયુષ, એમાં જ મદદ કરી. આજે માલતીબેન પાપડવાળા આખા વલસાડમાં અને સુરત સુધી પ્રખ્યાત છે. આયુષે કહ્યું, વાહ, કહેવું પડે, અમારે ત્યાં પણ મળે છે. પણ એ તારી મોમ છે, ખબર નહોતી. તારા લગ્નનું શું થયું? થઈ ગયા કે બાકી? આયુષે પૂછ્યું. અરે, આટલી રામાયણ કીધા પછી તું પૂછે છે?
સીતાનું હરણ થયું કે નહીં? નથી કર્યા. તારી અને મારી બાકી રહેલી વાત આગળ વધારવાની હશે, એમ કહીને ખડખડાટ હસવા લાગી. આયુષે કહ્યું, આયુષની આયુષી બની જા. મારા નામના દીર્ઘાયુ વધારીને મારા શ્વાસમાં તારા પ્રેમનો વિશ્વાસ ભરી દે. આયુષી કહે, મને પણ આ કુદરત અજબ લાગે છે. અધૂરી વાત આમ અચાનક તત્કાળ જ પૂરી કરી દે છે. આયુષ, મને મંજૂર છે અને મારા નહીં, આપણા નસીબ કે આપણે આકર્ષણ પછીના આધ્યમમાં સાચા પ્રણયના ભાગીદાર બનીશું અને આ પ્રણય પરિણય તરફ લઈ જશે. આયુષ અને આયુષીના પ્રણયના નવરંગ છવાયો ઘરનાની સર્વ શ્રમુતિ સાથે રંગે ચંગે પરણી ગયા અને જ્યાં ફરી પરણ્યા ગૂંથાયો ત્યાં રહેવાનો નિર્ણય કર્યો. આયુષે કહ્યું, ભલે મેં ડાઇઝ અને કલરમાં માસ્ટર કર્યું, પણ મારે એ શહેરની વાતાવરણમાં પૈસા કમાવા માટે જિંદગી ફેંકી નથી દેવી. આપણે આખી જિંદગી આ વનરાજી કુદરત આ ચોખ્ખી હવામાં જીવન ગુજારીશું. આયુષ નિર્ણયમાં સૂર પુરાવ્યો અને બંને જણા લગ્ન કરી સાપુતારા જ ફરી ઠામ થયા. આયુષે સુરતનું કામ અને વડીલો પાજીત થોડીક જમીન જે ભાડે ચડાવેલી એ વેચી દીધી. મા તો નાનો હતો ને ગુજરી ગયેલી. પિતાનું મૃત્યુ કોલેજના છેલ્લા વર્ષમાં હતો ને જ થયેલું, કોઈ બીજું હતું નહીં. તેથી બધું વેચીને સાપુતારા આવી એક સાથે 3 કોટેજ લઈ લીધા હતા. એકમાં રહેતો અને બાકીનામાં ટુરિસ્ટને આપતો. પોતે જ બધી જ સર્વિસ આપતો અને એની જરૂરિયાતથી પણ થોડુંક વધારે કમાઈ લેતો. આયુષને મહેનત અને કુદરત માટેના પ્રેમને જોઈને ખૂબ રાજી રહેતી. આયુષ કાયમ સાથે જ રાખતો. ટુરિસ્ટ સાથે હોય તો પણ બંને સાથે જ સાઇડ સીન માટે જતા અને સાપુતારા રેન્જ સહ્યાદ્રી પર્વતમાળાની મજા લેતા. ચારે બાજુ પથરાયેલા સહ્યાદ્રીના રણિયામણા ડુંગરોને ખૂંદી વળ્યા. આયુષ આ જોઈને કાયમ કહેતો, અહીં જે આ રમણીય દુનિયા છે એનાથી વિશેષ મને કંઈ નથી ખપતું. બસ આ નિજાદમાં તારો સાથ રહે અને આપણે કુદરતના ખોળામાં એકમેકને પ્રેમ કરીને પ્રાણયંગમાં રંગેલા રહીએ. આયુષ ઓપરેશન થિયેટરના બંધ અને નિષ્ઠ દરવાજા તરફ જોઈ રહી. ત્યાંથી કોઈ અવાજ નહોતો. એની નીતરતી આંખો બસ એની સામે ટગર જોઈ રહી હતી. આમને આમ 2 કલાક થયા અને જાણે કોઈ બોલ્યું એવા સમાચાર અહેસાસ થયો. એ દોડીને દરવાજા પાસે ગઈ, પરંતુ ત્યાં કોઈ અવાજ નહીં, કોઈ નહોતું. એના હૈયાના ધબકારની ગતિ જાણે એકદમ વધી ગઈ. હૃદયના ધબકારા વધતા શ્વાસની ગતિ વધતી શ્વાસની ગતિ સાથે એ વીતી ગઈ વીતેલી પળો યાદ આવી ગઈ. આયુષ સાથે એક સુંદર વિતાવેલી સાંજ યાદ આવી ગઈ. અત્યારે એના શ્વાસમાં એ યાદોની સુવાસ ફેલાઈ ગઈ. આયુષી, આજે આપણે કેટલા સમય પછી મળ્યા, પણ જાણે હજી કાલે મળ્યા હોય એમ એકમેકમાં કેવા પરોવાઈ ગયા. ના એ સમયની બીજી કોઈ યાદ, બસ તું જ, આ આથમતો સૂરજ, એની સિંદુરિયા રંગની સુરેખાઓની સમીક્ષા, એ જ સિંદુરિયા રંગની તારી માંગ ભરું છું, તારા શ્વાસમાં શ્વાસ પરોવું છું. આયુષે મને માથે ચૂમી મારી આંખો ચૂમી હતી. મારી આંખો વેદના ભીની થઈ નમ હતી. એણે મને ગાલ પર ચૂમી લીધી. આયુષી, તારા આ ગાલ, લાલ ગુલાબી રેશમી હોઠોનો જાદુ, એનો નશો મને પાગલ બનાવે છે. એમ કહી એણે ચુસ્ત ચુંબન આવ્યું અને મને એની બાહોમાં લીધી. આ પરિણીય પરાકાષ્ઠાએ ચડેલો આયુષીના શ્વાસ ધમણની જેમ ચાલવા લાગ્યા. એની આંખોમાંથી અશ્રુ વરસી રહ્યા. શ્વાસના જોરે હોઠમાંથી નીકળી ગયું. આયુષ અને નજર બંધ દરવાજા તરફ ફરી પડી.
એ વ્યવસ્થા ભરી આંખો સાથે જોઈ રહી. એને ઈશ્વરને કહ્યું, હે ઈશ્વર, જો શ્વાસ ખૂટવાના હોય તો બંનેના સાથે ખૂટાડજે, નહીંતર મને આ ભરીને ખુશિયા આપજો. મારો ખોળો તમારા આશીષથી ભરજો. અને ત્યાં જ ઓપરેશન થિયેટરના દરવાજા ખુલ્યા. આશાભરી આંખે આયુષીએ રીતસર ઓપરેશન થિયેટર તરફ દોડ મૂકી અને પગમાં જાણે અજબ જોર આવ્યું. દરવાજો ખુલી ડૉક્ટર સુધાંશુ બહાર આવ્યા. એમના ચહેરા પર આયુષી હાવભાવ વાંચી રહી હતી. મિશ્ર ભાવ ના સમજી શકી એ બોલી ઉઠી, ડૉક્ટર, મારો આયુષ કેમ છે? કોઈ ચિંતાનું કારણ નથી ને? એ ભાનમાં છે? એ કાંઈ બોલ્યા? કંઈ કીધું? ડૉક્ટર સુધાંશે એકદમ માયાળુ અને સાંત્વનના સૂરમાં કહ્યું, દીકરી, કોઈ ચિંતાનું કારણ નથી. આયુષ સલામત છે. પરંતુ એક આયુષી કહે સલામત છે તો પરંતુ કેમ? શું થયું? ડૉક્ટર સુધાંશે કહ્યું, એના માથામાં ભારે ઇન્જરી હતી, પણ એ ભય મુક્ત છે. પણ એક જ ભય દૂર થવો જોઈએ. એની માથાની સ્મૃતિ હજી ખૂબ નાજુક છે. એને કંઈ યાદ નથી, પણ અત્યારે લેટેસ્ટ દવાઓ આપી છે. ખૂબ જલ્દી રિકવરી આવી જશે. એને દીકરા, તારે મળવું હોય તો 2 કલાક રાહ જોવી પડશે. એ ભાનમાં આવેલ અને પાછો સ્મૃતિભ્રંશ થયો છે. સર્જરી સંપૂર્ણ સફળ છે. મેં વાત પણ કરી, પરંતુ એ કાંઈ યાદ નથી. પાછો નિંદરમાં સરકી ગયો છે. હવે થોડી રાહ જોવી પડશે. એને આરામની જરૂર છે, પરંતુ એની પાસે જઈ શકે છે. એને સ્પેશિયલ રૂમમાં હમણાં શિફ્ટ જ કરે છે. આયુષને રોકી રાખેલા આંસુ છૂટી પડ્યા. એ ધ્રુસકે રડી રહી. આયુષને સ્ટ્રેચરમાં લઈને વોર્ડ બોય બહાર આવ્યો અને સ્પેશિયલ રૂમમાં નંબર 3માં શિફ્ટ કર્યો. આયુષી રૂમમાં ગઈ અને આયુષને સામે બેસી ગઈ અને એક નજરે આયુષની સામે જોઈ રહી. આયુષ ભાનમાં આવે એની રાહ જોવાની હતી. એ મનોમન મહાદેવને પ્રાર્થના કરવા લાગી. સવારનું ઓપરેશન ચાલુ હતું. બરાબર 5 કલાક ચાલેલું અને ડૉક્ટરે 12 પછી દરવાજો ખોલેલો. એકવાર ભાનમાં આવી પાછો મૂર્છમાં સરી ગયેલો સ્પેશિયલ રૂમમાં આવ્યા ને બીજા કલાકો નીકળી ગયા હતા. નર્સ સતત એનું ધ્યાન રાખી રહેલી. એના બેડની બાજુમાં મૂકેલા મશીનોમાંથી રીડિંગ નોંધાઈ કરતી હતી. આયુષી પૂછે છે તો આશ્વાસના આપતી હતી. આયુષી છેલ્લા કલાકોથી કાંઈ ખાધા પીધા વિના ફક્ત આયુષની સામે જ નજર માંડીને બેઠી હતી. થોડી વાર પહેલાં આયુષના પેરેન્ટ્સ પણ આવી ગયા હતા. માએ સમજાવ્યું, કેટલો સમય થઈ ગયો, દીકરા, થોડું ખાઈ લે, કોફી પી લે. પરંતુ આયુષીએ એક જળનું ટીપું પણ ગળે નહોતું ઉતાર્યું. એને આયુષ સિવાય કાસામાં રુચિ નહોતી. સાંજના 7 વાગવા આવ્યા. રૂમની બારીમાંથી સૂર્યના કિરણોને આથમતા જોઈ રહી એ ધીમે રહીને ઊભી થઈ અને આયુષની બરોબર લગોલગ આવીને બેઠી. આયુષને જોઈ રહી હતી. એના માથે મોટો પાટો હતો, આંખો બંધ હતી અને ચહેરો એકદમ શાંત હતો, જાણે કોઈ નિશ્ચિત માહોલમાં સૂઈ રહેલો. આયુષીએ હળવેકથી એની આંખો પર ચુંબન કર્યું અને બોલી, મારા આયુષ, હવે તો આંખો ખોલ. જોતો ખરો, તારી આયુષી ટગર તને જ નીરખી રહી છે. જોને મારી આંખોમાં શું દેખાય છે. સૂર્યનારાયણ સાક્ષી છે. સુરખી છવાઈ છે. નભમાં વાદળ અને જળ ભરાય છે. નેણમાં મારા આયુષ, કંઈક તો બોલ. આમ કહેતા આયુષી ધ્રુસકે રડી પડી. આયુષીની માં એકદમ નજીક આવી આયુષીને સંભાળી લીધી. દીકરા, થોડી ધીરજ રાખ અને હિંમત રાખ. બધા સારાવાના થશે. પરંતુ આયુષીને માને હળવેકથી છોડાવી ફરીથી આયુષને કહ્યું, આયુષ, હે આયુષ, જુઓ, તમે મારી સાથે મારી સ્મૃતિનો વિચાર કર્યો છે? આટલી બધી પીડા તમારી મને સંપે છે. મારાથી નથી સહેવાતું. તમે કેવી રીતે સહેતા હશો? મને ખબર છે. સબકો ન્યાસિયતમાં પણ મારું નામ રટતા હશો. આયુષ,
તમારા આ શ્વાસમાં મારો વિશ્વાસ પરોવાયો છે. આ વિશ્વાસની પરવણી ઈશ્વરે કરી છે. આયુષ, આંખ ખોલને, મારે તમારું તેજ જોવું છે. આયુષ, હું તમારી આંખોમાં જોવા તરસું છું. મારો પ્રેમ બધી પરાકાષ્ઠાએ આંબી ગયો છે. આ શરીર ચિત્રાનો પ્રેમ નથી, આ તો ભવોભવનો રૂહથી રૂહનો શ્વાસનો સાથ અને વિશ્વાસનો સંબંધ છે. આયુષ, અને આયુષની આંખો ધીમે રહીને ખુલી. આયુષી તો રાજીપામાં બોલી ઉઠી, આયુષ, તમે આંખો ખોલી? આયુષ, આઈ લવ યુ. બધી શરમ સંકોચ છોડીને આયુષી આયુષને વળગીને ચૂમી ઉઠી. એની આંખમાંથી હર્ષો વહી રહ્યા. એણે કહ્યું, માં, જો આયુષે આંખો ખોલી. મારા આયુષ ભાનમાં આવી ગયા. હે ઈશ્વર, તે મારી પ્રાર્થના સાંભળી. ખૂબ ખૂબ થેન્ક યુ મારા પ્રભુ. આયુષ, તમને કેમ છે? આયુષ, કેમ કંઈ બોલતા નથી? આયુષે આયુષી તરફ જ પ્રથમ નજર કરી. આયુષીને સાંભળી રહ્યો, પરંતુ કાંઈ પ્રતિભાવ જ ના આપ્યા. એણે નજર આજુબાજુ કરી, બીજે જોવા ઓળખવા પ્રયત્ન કર્યો. એણે આયુષીની માને જોયા, પછી દોડી આવેલી નર્સને જોઈ. એણે આયુષીને સામે જોયા કર્યું. આયુષે આયુષીને કહ્યું, હું ક્યાં છું? મને શું થયું છે? તમે કોણ છો? પહેલા 2 પ્રશ્ન સુધી આયુષી સહી ગઈ. પછી તમે કોણ છો સાંભળી એનું હૈયું બેસી ગયું. એણે કહ્યું, આયુષ, હું આયુષી, તમારી આયુષી. તમે મને નથી ઓળખી? તમે આયુષ, તમને એક્સિડન્ટ થયેલો, માથામાં ઈજા પહોંચેલી, તમને અહીં દાખલ કરેલા, તમારું ઓપરેશન. એટલું બોલતા બોલતા આયુષનું શરીર વાચા લથડી અને એ મૂર્છા ખાઈ ઢળી પડી. એણે આયુષને દાખલ કર્યો. ત્યાંથી અન્નના જળ લીધું. બધું સહી ગઈ, પણ આયુષ ઓળખી ના શક્યો. એ સહી ના શકી અને નર્સ દોડીને ડૉક્ટરને બોલાવી લાવી. બાજુમાં બેડમાં આયુષીને સુવડાવી. મૂર્છા ખાઈ ગયેલી આયુષીને જોઈને આયુષે પૂછ્યું, આમને શું થયું? હમણાં તો મને કંઈક કહી રહેલા. મારું નામ આયુષ છે. ડૉક્ટરે નર્સને સૂચના આપીને તાત્કાલિક આયુષીને ગ્લુકોઝ ચડાવવા કહ્યું અને પછી આયુષને તપાસતા કહ્યું, ઓહ, ઓકે યંગ મેન, તમે ભાનમાં આવી ગયા છો. હું તમને જણાવું છું, તમારા અંગે તમારું નામ આયુષ પંડિત છે અને આ બાજુમાં તમારી પત્ની આયુષી એ સતત તમારા ભાનમાં આવવાની રાહ જોઈ રહેલી. ડૉક્ટરે આયુષને કેવી રીતે એક્સિડન્ટની પછી અહીં લઈ આવ્યા. ઘણું લોહી વહી ગયેલું, બેભાન અવસ્થામાં લાવ્યા, પછી ઓપરેશન થયું. બધી જ વિગત અપેક્ષામાં કહી. આયુષ બસ સાંભળી રહ્યો. એણે કંઈ જ પ્રતિઘાત ના આપ્યા અને અજાણ્યાની જેમ આયુષીને જોઈ રહ્યો. થોડી વાર પછી એણે પાછી આંખ મીચી. થોડી વાર પછી આયુષી ભાનમાં આવી. તરત જ બેટમાંથી ઊભી થઈ ગઈ, સિરીજ કાઢી લીધી. પછી હાફડી આયુષ પાસે આવી ગઈ અને કહ્યું, આયુષ, તમે મને ના ઓળખી? આયુષ, આંખો ખોલો, મને ઓળખો. આયુષ પાછી આંખો ખોલી. આયુષી બોલી રહેલી, એ સાંભળી રહેલો. આંખો આયુષીને જોઈને દિલમાં ઉતરી રહેલી. કાનમાં અવાજ આયુષીને આવી રહેલો, એ ઓળખવામાં મથી રહેલો. આયુષીને આયુષની આંખોનો અણસાર આવ્યો. આંખોની ઊંડાણ માપી લીધી. એ આયુષની વધુ નજીક આવી. આયુષને કહ્યું, આયુષ, મારો ચહેરો હજી ભ્રમિત લાગતો હશે, મારો અવાજ હજી ઘટારવ કરવા અશક્તિમાન હશે, પણ મારો શ્વાસ, એમ કહી આયુષની સાવ નજીક ગઈ અને આયુષના હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. દીર્ઘાયુ ચુંબન લઈને આયુષીને હોઠની ભીનાશ ફરી વળી. હોઠના મિલન સાથે શ્વાસ પરોવાયા અને આયુષના હોઠ ફફડ્યા. મારી આયુષી. અને આયુષીએ ચહેરો ઊંચો કરી આયુષની સામે જોયું અને હસતી રડતી આંખે બોલી, આયુષ, મને શ્રદ્ધા હતી જ. તમારા શ્વાસનો વિશ્વાસ ક્યારેય
ઓછો નહીં પડે. તમારા શ્વાસ સાથે મારા અંતરનો વિશ્વાસ પરોવાયો અને તમે મારા મય થઈને મને ઓળખી. મારા વિશ્વાસે તમારા મનના કોરા થયેલા કાગળમાં મારું નામ કોતરાઈ ગયું. આજ આપણા પ્રેમની પવિત્રતા અને પરાકાષ્ઠા છે, જેમાં તમારા નામના દીર્ઘાયુ ઉમેરી મારું નામ બને એમ તમારામાં સમય તમને પાછી લઈ આવી. મારા આયુષે અમી ભરી નજરે આયુષીની સામે મીટ માંડતા કહ્યું, હા આયુષી, મારા શ્વાસમાં તારા શ્વાસ પરોવીને તારો વિશ્વાસ જીતી ગયા. આઈ એમ બ્લેસ્ડ ટુ યુ લવ યુ. આયુષીએ કહ્યું, મી ટુ માય ડાર્લિંગ આયુષ, આઈ લવ યુ. આજ આપણો પાવન શ્વાસ વિશ્વાસ અને પ્રાણય ભીના જીવ પાછા શ્વાસ વિશ્વાસ સાથે એકબીજામાં પરોવાઈ ગયા, એકમેકને મળી ગયા. આજ શ્વાસ વિશ્વાસ. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.